સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ। કુલ 24.26 લાખ મતદારો નોંધાયા। ધાનેરામાં શાળા સલામતી મુદ્દે શિક્ષણ વિભાગ હરકતમાં। 13 શાળાઓને મળી એનઓસી, બાકીની શાળાઓમાં કામગીરી તેજ। અંબાજી ખાતે જય અંબે તિથિ ભોજન યોજના ખુલ્લી મુકાઈ। પ્રથમ દિવસે ₹30 કરોડથી વધુનું દાન સેવા માટે થયું એકત્રિત। થરાદ લાખણી હાઈવેનું કામ કાચબા ગતિએ। ધૂળની ડમરીઓ અને કાંકરાઓથી વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 1/1/2026ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો। તે મુજબ તારીખ 19/12/2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। ત્યારબાદ તારીખ 19/12/2025થી તારીખ 30/1/2026 સુધી મતદારોને હક, દાવા અને વાંધાઓ રજૂ કરવા માટે સમયગાળો આપવામાં આવ્યો હતો। તારીખ 19/12/2025થી તારીખ 10/2/2026 દરમિયાન જિલ્લાના સંબંધિત વિધાનસભા મત વિસ્તારોના મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા રજૂ થયેલા તમામ હક, દાવા અને વાંધાઓ અંગે નોટિસ આપી સુનાવણી હાથ ધરીને નિયમ મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો। તેના અનુસંધાને તારીખ 17/2/2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું છે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પહેલા બનાસકાંઠા જિલ્લામાં કુલ 17,77,657 અને વાવથરાદ જિલ્લામાં 8,47,295 એમ કુલ મળીને 26,24,952 મતદારો હતા, જેમાંથી મરણ, સ્થળાંતર અને ડુપ્લિકેટ નામ જેવા કારણોસર કુલ 2,19,627 મતદારોના નામ સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિયમ મુજબ કમી કરવામાં આવ્યા હતા, જેના આધારે તારીખ 19/12/2025ના રોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતયાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં 16,03,307 અને વાવથરાદ જિલ્લામાં 8,02,018 એમ કુલ મળીને 24,05,325 મતદારો હતા। તેમણે જણાવ્યું કે તારીખ 17/2/2026ના રોજ પ્રસિદ્ધ થયેલી અંતિમ મતદાર યાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કુલ 16,15,102 અને વાવથરાદ જિલ્લામાં કુલ 8,11,087 એમ કુલ 24,26,189 મતદારોનો સમાવેશ થયો છે, જેના આધારે બનાસકાંઠા જિલ્લામાં 11,795 અને વાવથરાદ જિલ્લામાં 9,069 મતદારોનો વધારો નોંધાયો છે। SIR 2026 અંતર્ગત અંતિમ જે મતદાર યાદી છે એ બનાસકાંઠા જિલ્લાની પ્રસિદ્ધ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાની 6 વિધાનસભાની વાત કરીએ તો ધાનેરા, દાતા, વડગામ, પાલનપુર, ડીસા અને કાંકરેજ વિધાનસભામાં SIRની શરૂઆત થઈ ત્યારે કુલ 17,77,657 મતદારો હતા। ત્યારબાદ SIRની પ્રક્રિયા અંતર્ગત જે એબસન્ટ, શિફ્ટ કે ડેથ મતદારોના નામ કમી કરી
19મી ડિસેમ્બર 2025ના રોજ જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમાં કુલ 16,03,307 મતદારો હતા. ત્યારબાદ SIRની પ્રક્રિયા અંતર્ગત કુલ 17,948 જેટલા મતદારોના નામ કમી થયેલા છે, જેમાં ફોર્મ નંબર 7ના આધારે કુલ 3,023 મતદારોના નામ કમી થયેલા છે તથા ફોર્મ નંબર 8 અને અન્ય જે કારણો છે એમાં મળી અને કુલ 17,948 મતદારોના નામ કમી થયેલા છે. સામે 29,743 જેટલા નવા મતદારોના નામ એડ થયા છે. આમ જે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ 16,15,102 મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આ સાથે મળી અને જો સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો SIRની પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાં એટલે કે પ્રી ડ્રાફ્ટ સમયમાં 26,24,952 મતદારો સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા વિસ્તારમાં હતા. ડ્રાફ્ટ મુસદ્દા યાદીમાં 24,05,325 મતદારો હતા. 42,861 મતદારો નવા એડ થયા છે તથા કમી થયેલા મતદારો 21,997 હતા. ઉલ્લેખનીય છે કે અંતિમ મતદાર યાદીમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ 9 વિધાનસભા મતવિસ્તારના મતદારો પોતાનું નામ તપાસી શકે તે માટે બંને જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા સૂચિત અન્ય જાહેર સ્થળોએ અંતિમ મતદાર યાદી ઉપલબ્ધ રાખવામાં આવી છે. ઉપરાંત ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીની વેબસાઇટ તથા વોટર પોર્ટલ પર પણ અંતિમ મતદાર યાદી ઉપલબ્ધ રહેશે. વાવ-થરાદના સરહદી વિસ્તારમાં વધુ એક લોહિયાળ અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદના પિલુડા અને કરબુણ ગામ નજીક એક બેફામ ગતિએ આવતી ક્રેટા ગાડી ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીનો ભૂક્કો બોલાઈ ગયો છે અને તેમાં સવાર 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ રંગની ક્રેટા ગાડીએ પિલુડા કરબુણ પાસે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી ગાડી રોડ સાઈડના ઝાડ સાથે ધડાકેભેર અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ગાડીનો આગળનો ભાગ અને એન્જિન કપાઈને અલગ થઈ ગયા હોય તેવી સ્થિતિ સ્થળ ઉપર હતી. ગાડીમાં છુપાઈને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો રોડ પર અને ગાડીની આસપાસ વેરવિખેર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ગાડીમાં સવાર 2 વ્યક્તિઓના ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને PM અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને ગાડીમાં રહેલા દારૂના જથ્થા અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા જામ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકો થયો છે. ભાજપના પાયાના કાર્યકર અને જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી નરેશ રાણાએ પોતાના તમામ હોદ્દાઓ અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. સંગઠનમાં થતા ભેદભાવ અને કાર્યકરોની અવગણનાને લઈને નરેશ રાણાએ આકરા પ્રહારો કર્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી વરણીઓને લઈને અંદરોઅંદર ગણગણાટ ચાલતો હતો, જે હવે સપાટી પર આવ્યો છે. જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી નરેશ રાણાએ પક્ષના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે સંગઠનમાં પાયાના કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. નરેશ રાણાએ રાજીનામું આપતી વખતે પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું કે પક્ષ માટે લોહી પરસેવો પાડનાર કાર્યકરોની કોઈ કિંમત રહી નથી. સંગઠનમાં જે રીતે વરણીઓ કરવામાં આવી છે તેમાં લાયકાત અને મહેનતને બદલે પક્ષપાત રાખવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લામાં જે નવી નિયુક્તિ કરવામાં આવી છે તેનાથી સંગઠનમાં જૂના અને જાણીતા ચહેરાઓ વેરવિખેર થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અસંતોષને કારણે જ નરેશ રાણાએ કેસરીઓ છોડવાનો નિર્ણય લીધો છે. ચૂંટણીઓ નજીક હોય કે સંગઠન મજબૂત કરવાની વાત હોય, બનાસકાંઠા જેવા મહત્વના જિલ્લામાં આદિજાતિ મોરચાના આટલા મોટા ગજાના નેતાનું રાજીનામું ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડના આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા જિલ્લાની અંડર-19 ક્રિકેટ ટીમની પસંદગી માટે એક ભવ્ય ઓપન સિલેક્શન ટ્રાયલનું આયોજન ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ શશિકાંત M. પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સિલેક્શન ટ્રાયલ દરમિયાન સમગ્ર જિલ્લાના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ઉભરતા યુવા ક્રિકેટરોએ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ ટ્રાયલ દરમિયાન ડીસા સ્પોર્ટ ક્લબના પ્રમુખ અશોકભાઈ જોશી, લલિતભાઈ પ્રજાપતિ, BCCIના સિલેક્ટરો વિશેષ રૂપે હાજર રહ્યા હતા. સિલેક્ટરોએ દરેક ખેલાડીની બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ પારદર્શક ટ્રાયલના કારણે જિલ્લાના યુવા ક્રિકેટરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને યોગ્ય પ્રતિભાઓને રાજ્ય કક્ષાએ રમવાની તક મળે તેવી આશા જાગી છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરામાં શાળા સલામતી મુદ્દે શિક્ષણ વિભાગ હરકતમાં. 13 શાળાઓને મળી NOC, બાકીની શાળાઓમાં કામગીરી તેજ. અંબાજી ખાતે જય અંબે તિથિ ભોજન યોજના ખુલ્લી મુકાઈ. પ્રથમ દિવસે ₹30 કરોડથી વધુનું દાન સેવા માટે થયું એકત્રિત. થરાદ લાખણી હાઈવેનું કામ કાચવા ગતિએ. ધૂળની ડમરીઓ અને કાંકરાઓથી વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં લાગેલા ફાયર સેફટીને લઈ માહિતી સામે આવી છે. ધાનેરા તાલુકામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન સરકાર દ્વારા લગાવેલ ફાયર સેફટીની NOC 13 શાળાને મળી ગઈ છે, જ્યારે 3 જેટલી શાળામાં ફાયર સેફટીની કામગીરી અધૂરી હોવાના કારણે NOC મળી નથી. ગુજરાતની શાળા, હોસ્પિટલ અને જાહેર જગ્યા પર ફાયર સેફટીને લઈને સરકાર દ્વારા નિયમો કડક કરવામાં આવ્યા છે, જેને પ્રાથમિક શાળામાં પણ ફાયર સેફટી સુવિધા ઊભી કરવામાં આવી છે. જો કે ધાનેરા તાલુકાની ઘણી પ્રાથમિક શાળામાં ફાયર સેફટી બંધ હાલતમાં જોવા મળી હતી, જેની બાબતે બાળકોની સલામતીને લઈને BK ન્યૂઝ ચેનલ પર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેને લઈ ધાનેરા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ BRC દ્વારા ધાનેરાની તમામ પ્રાથમિક શાળામાં ફાયર સેફટી બાબતે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ધાનેરા તાલુકાની 13 જેટલી પ્રાથમિક શાળા પાસે NOC હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ધાનેરા સરહદી વિસ્તારની શાળા નંબર 1 અને શાળા નંબર 2 માં ફાયર સેફટીનું કામ અધૂરું છે. સાથે ધાનેરા તાલુકાની જડિયા પ્રાથમિક શાળાની પણ NOC મળી નથી. છેલ્લા 1 વર્ષ દરમિયાન કઈ શાળામાં ફાયર સેફટી લગાવવામાં આવી છે અને ફાયર સેફટી કાર્યરત છે કે નહીં તેને લઈ ધાનેરા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું, અને જે શાળામાં પાઇપલાઇન, વીજળી કે મોટર બાબતેના પ્રશ્નો હતા એ તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી ફાયર સેફટી કાર્યરત કરવામાં આવી છે. સાથે ધાનેરા BRC દ્વારા પણ શાળા સલામતી કાર્યક્રમ દરમિયાન ફાયર સેફટી બાબતની ચકાસણી જે તે શાળાના આચાર્યની જવાબદારી હોવાનું પણ જણાવ્યું છે, જેથી કરીને કોઈ ઘટનામાં બાળકોને કોઈ પણ પ્રકારે હાનિ ના પહોંચે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ મોના ગંધારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં SIR, રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, હર ઘર નળ યોજના, જિલ્લાના નવા પ્રોજેક્ટ સહિતના વિવિધ વિકાસ કાર્યો બાબતે સમીક્ષા કરાઈ હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા પ્રભારી સચિવ મોના ગંધારે જણાવ્યું હતું કે જિલ્લામાં નિર્માણ થનાર રોડ રસ્તાઓ યોગ્ય પ્લાનિંગ સાથે તૈયાર થવા જોઈએ અને તેમના કામનું સતત 3 વર્ષ સુધી મોનિટરિંગ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. રોડ નિર્માણ સાથે ગટર વ્યવસ્થા તથા પાણીની પાઇપલાઇનનું સ્ટાન્ડર્ડ મુજબ પ્લાનિંગ કરવામાં આવે અને તેમાં ઉપયોગમાં લેવાતા મટીરીયલ્સની ગુણવત્તા જળવાઈ રહે તે બાબતે ખાસ ધ્યાન આપવામાં આવે. તમામ વિકાસ કાર્યો નક્કી કરેલી ટાઈમલાઈન અનુસાર પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા પ્રભારી સચિવ મોના ગંધારે PM શ્રી મલાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓની હાજરી, સ્વચ્છતા તેમજ શાળાની મૂળભૂત સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે શિક્ષકો સાથે સંવાદ સાથે શિક્ષણની ગુણવત્તા વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ખાસ કરીને બાળકોને ગણિત વિષયમાં વધુ ધ્યાન આપી શીખવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ગણિતનું મજબૂત જ્ઞાન હોવાથી ફિઝિક્સ, સાયન્સ, કોમર્સ તેમજ આર્ટ્સ જેવા વિષયો પણ સરળ બની શકે છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેક્ટર CP પટેલ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતભરના 51 શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી જય અંબે તિથિ ભોજન યોજનાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ સેવાકીય પ્રવૃત્તિને ખુલ્લી મૂકવામાં આવી હતી. કલેક્ટર અને મહાનુભાવોએ શ્રદ્ધાળુઓને ભોજન પીરસીને સેવાના કાર્યમાં જોડાયા હતા. આ યોજનાના પ્રારંભિક દિવસે જ દાતાઓની ઉદારતાના પરિણામે ₹30 કરોડથી વધુની રકમ એકત્રિત થઈ છે, જેમાં સૌથી મોટા દાતા તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણીએ ₹27.50 કરોડથી વધુની માતબર રકમ અર્પણ કરી છે. આ ઉપરાંત અમદાવાદના એક શ્રદ્ધાળુએ ₹52 લાખનું દાન આપી સેવા ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તો પોતાની પુણ્યતિથિ, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ નિમિત્તે આ યોજનામાં જોડાઈ શકે છે. આ પ્રસંગે દાતાઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજી ટ્રસ્ટ દ્વારા 1962 થી ભોજનાલય ચાલે છે અને જ્યારથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે. 22 જાન્યુઆરી 2024 થી અત્યાર સુધી 45 લાખ કરતા વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે. ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે ₹1,51,000 ભોજન સેવા નક્કી કરવામાં આવી છે. આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત ₹30 કરોડ જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે. ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને 5 વર્ષની સેવા પેટે ₹27.50 લાખ જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદ લાખણી હાઈવેનું કામ કાચવા ગતિએ, ધૂળની ડમરીઓ અને કાંકરાઓથી વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. થરાદથી લાખણી વચ્ચે બની રહેલા ફોરલેન હાઈવેનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે માત્ર 20 કિમીનું અંતર કાપવામાં કલાકોનો સમય વેડફાઈ રહ્યો છે, જેની સીધી અસર ઇમરજન્સી સેવા ઉપર પડી રહી છે. તેમજ ઉડી રહેલી પથ્થરની કાંકરીઓ તેમજ ધૂળની ડમરીઓ વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. થરાદથી લાખણી હાઈવે રોડનું કામ કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે. જોકે હાઈવેને ખોદી નાખ્યા બાદ નવીનીકરણનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ઉબડખાબડ રસ્તા અને ટ્રાફિકને કારણે એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે જતા દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. કિંમતી સમયના વેડફાટથી જાનહાનિનો ભય પણ સેવાઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઈવેનું કામ નીતિ નિયમો મુજબ કરવામાં આવી રહ્યું નથી. યોગ્ય ડાયવર્ઝન કે સાઇન બોર્ડના અભાવે અકસ્માતની સંભાવના વધી ગઈ છે. થરાદથી લાખણી 20 કિમીના ટૂંકા અંતર માટે વાહન ચાલકોએ કલાકો સુધી ધીમી ગતિએ પસાર થવું પડે છે, જેનાથી ઈંધણ અને સમય બંનેનો બગાડ થઈ રહ્યો છે. આ બાબતે જવાબદાર અધિકારીઓ એર કન્ડિશન ઓફિસો છોડી સ્થળ પર આવે તે જરૂરી છે. કામની ગુણવત્તા તપાસે અને પોતાની દેખરેખ હેઠળ આ કામ ઝડપથી પૂર્ણ કરાવે તેવી સ્થાનિક લોકોની ઉગ્ર માંગ છે. હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ આ ગંભીર પ્રશ્ન બાબતે જાગે છે કે પછી જનતાને હજુ વધુ સમય આ યાતના ભોગવવી પડશે. જે આ થરાદથી લઈ અને ડીસા સુધી 60 કિલોમીટરનું અંતર છે, એ ખાસ કરીને જે થરાદ અને લાખણી વચ્ચે 20 કિલોમીટરનું અંતર આવેલું છે. આ 20 કિલોમીટરના અંતરમાં છેલ્લા 3 વર્ષથી આ રસ્તાનું રોડનું કામ ચાલી રહ્યું છે. બિલકુલ રોકડ ગતિએ એનું કામ ચાલી રહ્યું છે. આ 3 વર્ષમાં ઓછામાં ઓછા 10 કોન્ટ્રાક્ટરો બદલાયા છે અને છેલ્લા 6 મહિનાથી એક કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે. બિલકુલ તમે જોઈ શકો છો આ રસ્તાનું કામ બિલકુલ રોકડ ગતિએ થઈ રહ્યું છે. અહીંયા ચાલનારા વાહનો પણ હેરાન થઈ રહ્યા છે, લોકો પણ હેરાન થઈ રહ્યા છે. અને થરાદથી કોઈ ઇમરજન્સી પેશન્ટ હોય અને એને શિફ્ટ કરવાનું હોય ડીસા કે પાલનપુરથી આગળ અમદાવાદ સુધી જવાનું હોય તો 1 કલાકનો સમય લાખણી અને થરાદ વચ્ચે નીકળી જાય. એટલે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેક લિસ્ટમાં નાખી અને નવા કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપી અને જલ્દીથી જલ્દી આ રોડનું કામ પૂરું થાય એવી સરકાર પાસે આશા અને અપેક્ષા રાખું છું. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ. કુલ 24.26 લાખ મતદારો નોંધાયા. ધાનેરામાં શાળા સલામતી મુદ્દે શિક્ષણ વિભાગ હરકતમાં. 13 શાળાઓને મળી NOC, બાકીની શાળાઓમાં કામગીરી તેજ. અંબાજી ખાતે જય અંબે તિથિ ભોજન યોજના ખુલ્લી મુકાઈ. પ્રથમ દિવસે ₹30 કરોડથી વધુનું દાન સેવા માટે થયું એકત્રિત.
થરાદ લાખણી હાઈવેનું કામ કાચવા ગતિએ, ધૂળની ડમરીઓ અને કાંકરાઓથી વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.